નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 613મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને ચર્મ વિકાર ભાગ 5માં આજે ચર્મ રોગો વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર બધાને. જય ધન્વંતરી. પેલા પ્રાર્થના કરી લઈએ. રાગાદી રોગાન સતતાનુષક્તાન શેષકાય પ્રસૃતાનુશેષાન ઔતુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ. ગિરનારી મંડળના બધા ગુરુ સમાન મિત્રોને ખૂબ ખૂબ પ્રણામ ને વંદન. આપણે ગયા ચર્મ વિકાર અંતર્ગત મહામંજીષ્ઠાધિકવાત અને એના દ્રવ્યો, એના ઉપયોગ તો માત્ર એક રોગમાં કામ નહીં કરતા, વિવિધ રોગની અંદર ઉપયોગી છે. અને જાણે કે આયુર્વેદે આ સમાજ માટે માની જેમ પ્રેમથી પોતાની બધી શક્તિઓ અર્પણ કરી હોય એ રીતના ઋષિ મુનિઓ દ્વારા આપણને જ્ઞાન ખૂબ બધું કોઈ પણ પ્રકારના આવરણ વગર આપી દીધું છે. એ માટે આપણે પહેલા તો આપણા ઋષિ મુનિઓને શત શત વંદન કરીએ અને આ જ્ઞાન ધારા સતત વહે છે તે જ્ઞાન ધારા ચલાવનાર પણ બધા મિત્રોને શત શત વંદન કરીએ. મિત્તલિયા સાહેબ સહિત બધાને. ચર્મ વિકાર એક એવી વસ્તુ છે કે જે બીજા કે ત્રીજા સ્ટેજ વખતે આપણને ખબર પડે કે આ તકલીફ થઈ છે. આગળના વેબિનારમાં આપણે જોયું હતું કે ધાતુગત એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા અલગ અલગ ધાતુઓની અંદર પ્રવેશ કરતું જાય એમ રોગનું રૂપ ગંભીર થતું જાય અને એના લક્ષણો અલગ અલગ થતા જાય. પણ એ વખતે આપણે બહુ ચિકિત્સાની અંદર સુપરફિશિયલ વાતો કરી અને આગળ નીકળાતા. આજે થોડી એની પણ વાતો કરી લઈએ કે રોગ છે ધાતુ, માની લ્યો કે રસમાં, રક્તમાં આદિ ધાતુઓની અંદર પ્રવેશ કરે તો એ વખતે એની જે ચિકિત્સા છે એ ચિકિત્સા પણ એટલી અગત્યની છે. જે ધાતુની અંદર ત્વક વિકાર એટલે ચામડીના દોષો હોય એ વખતે એ ધાતુની અંદર જે રીતે પ્રવેશ કર્યો તે એટલા જ બળથી ને એટલા જ ઔષધોથી જો સારવાર કરવામાં આવે તો ચામડીના રોગો નિર્મૂળ થઈ જાય છે. તો જેવા જે ધાતુ અને એ પ્રમાણે સારવાર. તો સામાન્ય રીતે સારવારની અંદર દરેકમાં ત્વક વિકારની અંદર શોધન એટલે પંચકર્મ આવશ્યક છે. પંચકર્મનો વિકલ્પ જ નથી. એ આપણને સંહિતાકાર વારંવાર દરેક વખતે સમજાવે છે. એટલે ચિકિત્સા શબ્દ આવે, ચિકિત્સા કરીએ એટલે પેલા શોધન કર્યા પછી ચિકિત્સા ને ધ્યાનમાં રાખવાની છે. શોધન ની અંદર વમન, વિરેચન
અનુવાસન બસ્તી, આસ્થાપન બસ્તી, નશ્ય અને અહીંયા વિશેષ કરી અને રક્ત વિસ્તરાવણ પણ એટલું જ મહત્વનું છે. હવે જ્યારે રસ ધાતુની અંદર વિકાર બેઠેલો હોય ત્યારે શોધન તો કરવા જ, પણ શોધનની સાથે સાથે લેપ, ધારા વગેરે ચિકિત્સા પણ કરવાની છે. આગળ આજે આપણે જોઈશું. અત્યારે લેપ શબ્દ વાપરી અને આગળ વાતો કરીશું, કારણ કે આગળ ઊંડાણપૂર્વક બધા લેપ વગેરેની આપણે ચર્ચા કરવાના છીએ. એટલે દરેક વખતે આપણો સમય રિપીટેશન ન થાય વાતો, એટલા માટે અત્યારે લેપ એવો મૂકી અને આગળ વાતો કરીએ છીએ. તો રસ ધાતુની અંદર જ્યારે ત્વક વિકાર પ્રવેશ કરી ગયો હોય ત્યારે શોધન એટલે પંચકર્મ અને લેપ ચિકિત્સા વિશેષ કરીને કરવાની છે. જ્યારે રક્ત ધાતુની અંદર દોષો હોય તો શોધન પછી લેપ એ તો ખરું જ, વિશેષ કરી અને ઉકાળાઓ બધા આપવાના, જે રક્ત શોધન રૂપ હોય, જેમાં કડવો ને તુરો રસ મુખ્ય હોય એવા ઔષધ વાળા ઉકાળા આપવાના છે. અને વિશેષ કરી અને એમાં રક્ત વિસ્તરાવણ ની ચિકિત્સા કરવાની. એ રક્ત વિસ્તરાવણ જલોકા દ્વારા હોય, તુંબડી દ્વારા હોય, અલબુ દ્વારા હોય કે કુઠાર દ્વારા હોય. માંસની અંદર જ્યારે વિકાર દોષો બેઠેલા હોય અને રક્ત વિકૃતિ થઈ હોય તો શોધન અને લેપન તો ખરું જ, વાસ તો ખરો જ, રુધિરનો શ્રાવણ પણ ખરો, પણ સાથે સાથે આસવ, અરિષ્ટ વગેરે, મંથન, પાન અને અવલે એવા બધા ઔષધો ભક્ષણ માટે આપવાના છે. અને જ્યારે મેદની અંદર ત્વક વિકાર માટે દોષો પ્રવેશી ગયા હોય ત્યારે મેદની અંદર પ્રવેશેલા દોષો એ રોગ ત્યારે વ્યાપ્ય અવસ્થાની અંદર પહોંચી જાય છે. ફરીવાર યાદ અપાવી દઉં કે વાયુ, પિત્ત અને કફ, રસ, રક્ત, માંસ અને લસિકા આ સાત દૂષિત થાય પછી આ રોગ ઉત્પન્ન થાય છે. અને આ સાત દૂષિત થતા થતા વધારે પાછા રસ રક્તાદિમાં પ્રવેશ કરે એ પ્રમાણે એની ચિકિત્સા હોય છે. અને જ્યારે મેદમાં અંદર પ્રવેશ કરે ત્યારે એ ચિકિત્સા વ્યાપ્ય એટલે ચિકિત્સા સતત ચાલુ રાખવી પડે છે. રોગ છે એ સુખ સાધ્ય હોતો નથી, કષ્ટ સાધ્ય હોય છે. અને થોડો આગળ જાય તો અસાધ્ય અવસ્થામાં આવે છે. સાથે સાથે જો દર્દી પૂરેપૂરી રીતે આપણને સહકાર આપે ખાવા પીવામાં, પરેજીવા દવામાં સતત, તો આવા રોગો છે એ સાધ્ય એટલે કે સારા થઈ જતા હોય છે. પણ સાથે સાથે આવી વ્યક્તિ જે છે એ સારા કાર્યો કરનાર હોય અને બધા સાધનોથી સંપન્ન હોય તો આ મેદ ધાતુની અંદર પ્રવેશેલા રોગ વાળો દર્દી એ ચિકિત્સા અને નભાવી અને સતત જો એ પરેજી પાડે તો એમાં સારું પરિણામ મળી શકે છે. અને એના માટે વૈદ્ય પણ એટલો તૈયાર હોવો જોઈએ કે ભલાતક વગેરે જે ઔષધો છે કે જેને સામાન્ય વૈદ્યો હાથ નથી ડાળતા એવા ઔષધોનો પણ પ્રયોગ કરી શકે એવા વૈદ્યો હોય તો આ વ્યાપ્ય જે રોગ છે એ સાધ્ય એટલે કે એને સાજો કરી શકે. સાથે સાથે ખડીર એટલે કે કાથો વગેરેનો જે છે એ અલગ અલગ રીતે ચૂર્ણ છે
એનો સ્વાદ છે, સ્નાન વગેરેની અંદર ઉપયોગ છે, એ રીતે વિવિધ પ્રકારે એનું સેવન કરવાનું હોય. અસ્થિ, મજ્જા અને શુક્ર અને અથવા રજમાં જો આ દોષ બેસી ગયો હોય તો એ અસાધ્ય છે, સાધ્ય થતો જ નથી. અસાધ્ય અવસ્થાની અંદર પ્રવેશેલો રોગ હોય તો વૈદ્ય એને સ્પષ્ટ કહી દેવાનું કે આ શક્ય નથી, મટી શકે એમ. પણ શાસ્ત્રમાં એક વિધાન એવું પણ છે કે આવત પ્રાણ, જ્યાં સુધી શરીરની અંદર પ્રાણ છે તાવત ત્યાં સુધી શ્રદ્ધા રાખીને ચિકિત્સા કરવી, જેવું છે જેમ છે એવું સ્પષ્ટ દર્દીને સમજાવી અને ચિકિત્સા કરવી. કદાચ એમના યોગની અંદર કર્મક્ષય થવાથી રોગ મટી જાય એવું પણ બની શકે, પણ સ્પષ્ટ સુસ્પષ્ટ કેવું બહુ જરૂરી છે. ત્યાર પછી જેની ચિકિત્સા થઈ શકે. જેને વાયુ જન્ય કોડ હોય એટલે કે વાયુ પ્રધાન હોય તો એ માણસને પહેલા જ શોધન વગેરે તો કરવાનો જ, પણ એમાં સ્નેહપાન વમન વિરેચનથી તો શુદ્ધ કરવાનો જ. પણ સાથે સાથે આવો જે દર્દી છે એને મેષ શૃંગી, નોંદ્રષ્ટા એટલે કે ગોખરું, બિલુડી, કરંજ, અમૃતા એટલે કે ગળો, પંચમૂળ, આ બધાથી સિદ્ધ કરેલો ક્વાસ અને કલ્કથી પકાવેલું તેલ અથવા ઘી સ્નેહપાનમાં ને અભ્યંગમાં આપવા. સ્નેહપાનમાં સામાન્ય રીતે આમાં ઘી આપવાનું અને અભ્યંગમાં તેલ આપવાનું. તેલ જે સિદ્ધ કરવામાં આવે એ સામાન્ય રીતે તલના તેલમાં અથવા સરસવના તેલમાં સિદ્ધ કરવાનું હોય છે. જ્યાં સ્પષ્ટ કીધું હોય કે સરસવ તેલથી સિદ્ધ કરવું ત્યાં સરસવથી જ સિદ્ધ કરવાનું, અને જ્યાં સ્પષ્ટ તેલના નામનો ઉલ્લેખ ન હોય તો ત્યાં તલ તેલ વાપરવાનું. હવે જેને પિત્તને કારણે રક્ત વિકાર થયો હોય તો એવા માણસને શોધન માટે સ્નેહપાન વમન વિરેચન તો કરાવવાનું, પણ સાથે દાવડો, કળાયો, આખરો, લીમડો, બરપટક એટલે ખરસૈયો, પિત્તપાપડો, યષ્ટિમધુ, લોદ્ર, લજાલુ એટલે કે રિહામણી, આ બધાના ઉકાળા અને કલકથી બનાવેલું ઘી સ્નેહપાનમાં અને અભ્યંગ માટે આપવાનું છે. હવે જેને કફજન્ય વાત વિકાર હોય તો આવા માણસને પંચકર્માદિ શોધન કરાવવાનું, સાથે સાથે ચારોળી, ગરમાળો, લીંબ એટલે લીમડો, સપ્તપર્ણા, ચિત્રક, મરી, વચા, પુષ્પ આ વગેરેના ક્વાથથી અને કલ્કથી પકાવેલું ઘીથી એ સ્નેહપાનમાં અને અભ્યંગમાં આપવાનું. અથવા વાતજન્ય, પિત્તજન્ય કે કફજન્ય ગમે તે પ્રકારનો હોય તો એવા માણસને વિલામો, હરડે, વિડંગ એના ક્વાથથી પકાવેલું ઘી સ્નેહપાનમાં અને અભ્યંગમાં આપવું. આ રીતનું બલ્લાતક જે છે એ પણ શ્વાસ વિકારની અંદર, ચામડીની અંદર ઉત્તમમાં ઉત્તમ પરિણામદાયક છે. બલ્લાતક ઉષ્ણવીર્ય છે, પિત્ત પ્રકોપ વાળા હોય, પિત્ત દુષ્ટ વાળા હોય, ગરમી વાળા હોય, આવી વ્યક્તિમાં ગરમ ઋતુ હોય, ગરમ ખોરાક સાથે આવી વ્યક્તિને બલ્લાતકનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે બલ્લાતક નું તેલનો સ્વભાવ એવો છે કે શરીરની અંદર, દાખલા તરીકે સ્ટમક એટલે કે હોજરીની અંદર પ્રવેશ કર્યો તેની અંદર ઉષ્ણતા તીક્ષ્ણતા તો ખરી, પણ સાથે સાથે એનો એક વિશિષ્ટ સ્વભાવ એવો છે
કે જેવી રીતે પારદ એટલે કે પારો હજારો કરોડો એક ગ્રામ કે 1 માઇક્રોગ્રામ પારો હોય તો હજારો લાખો પાર્ટની અંદર વિભાજિત થઈ શકે છે. એવી રીતે ભલ્લાતક તેલ છે એ શરીરના સૂક્ષ્મ છિદ્રોની અંદર પ્રવેશી અને પૂરેપૂરા શરીરની અંદર પ્રસરી જાય છે. બધા છિદ્રોની અંદર એ ભલ્લાતક તેલ આગળ વધતું દોષોને ખોતરતું દોષોને દૂર કરતું સ્ત્રોતોને શુદ્ધ કરતું બહાર નીકળે છે. એ પછી કિડની હોય તોય ભલે, ચામડી હોય તોય ભલે, લીવર હોય તોય ભલે, આ એનો ગુણધર્મ છે. એટલે અતિ ફળ આપનારું પણ છે. અને જો ભૂલ કરવામાં આવે પિત્ત વિકૃતિ વાળાને, વિદગ્ધ જીર્ણ વાળાને, તો એનાથી શરીરની અંદર સોજા ચડવા માંડે, ખજવાળવા માંડે અને પિત્ત વૃદ્ધિના લક્ષણો જોવા મળે. સાથે એ પણ જણાવી દઈએ કે ભૂલ કદાચ થઈ જાય અથવા ઘણીવાર પ્રકૃતિ પારખા વગર પણ જો દર્દી દવા લે અને ભલ્લાતકનો જો રિએક્શન આવે તો રિએક્શન ની અંદર બહુ સરસ મજાનો ઉપયોગ કીધો છે કે કોપરેલ ને માલિશ એટલે કે લગાવવાનું, કોપરેલ તેલને પીવાનું, કોપરું ખાવાનું. આવું 3 થી 4 દિવસ કરવામાં આવે તો બીજા ત્રીજા દિવસથી શમન થઈ જાય છે. સાથે સાથે આવા દર્દીને હળવું વિરેચન પણ આપવું જરૂરી છે. ઉષ્ણ તીક્ષ્ણ પદાર્થો આપવાના નહીં અને જઠરાગ્નિ સમ્ય કરે એ પણ આ યોગની અંદર ખાસ જરૂરી છે. જેટલા ઉષ્ણ તીક્ષ્ણ પ્રભાવી અને ધારદાર પરિણામ આપવાવાળા દરેક ઔષધો જે છે એ એટલા જ વિપરીત અસર કરી શકે છે. એટલે વૈદ્ય દક્ષ તીર્થાત શાસ્ત્રાર્થો દ્રષ્ટ કર્મ શુચિર વિશ્વક આ 4 ગુણ સંપન્ન થવા માટે વૈદ્ય સતત પ્રયત્ન કરવા. તો અનેક વખત જે ઔષધને વાપરેલું હોય, વાપરતા જોયેલું હોય, એ કર્મ કરેલું હોય તો વૈદ ભયભીત ન થાય અને દર્દીને વૈદનો અનુભવનો લાભ મળે અને રોગ મુક્ત થાય છે. આ રોગો માટે કેટલાક ઔષધો પણ આપ્યા છે ને એ ઔષધો લાજવાબ છે, સિદ્ધ ઔષધો છે. એમાંનું ઘી, તેલ, ક્વાસ, ચૂર્ણ, લેપ વિવિધ પ્રકારો આસવ અરિષ્ટ વિવિધ પ્રકારના છે. એમાંનું મહાતિક્તક ઘી, એની આગળની થોડી વાત પરિવાર પાછું રિપીટ કરી દઉં કે ભલ્લાતકની આપણે વાત ચાલુ હતી તો ભલ્લાતકનું એક મારો દર્દી ભલ્લાતકનું જે પરિણામ છે એના ઘણા બધા પરિણામ મળેલા છે, પણ ચામડીમાં કેટલું અસરકારક છે એની વાત કરતો તો કેશોદની બાજુમાં કેવદરા ગ્રામ છે, ત્યાં દિલીપભાઈ કરી અને એક દર્દી, હવે ત્યાર પછી તો અમારા મિત્ર બની ગયા છે, એમને શરીરમાં સાંધાના દુખાવાની ભયંકર તકલીફ હતી અને સાથે સાથે બીજી પણ તકલીફો હતી. એના માટે મેં ભલ્લાતકના લાડુ બનાવીને ભલ્લાતકના લાડુ ખાધા. સાંધામાં એમાં તો ફાયદો થયો, પણ એણે બહુ સરસ મને વાત કરી કે સાહેબ આ તમે મને જે આપ્યું છે એ સાંધાના દુખાવો તો બરાબર છે, પણ મારું 12 વર્ષ જૂનું ખરજવું બિલકુલ મટી ગયું 8મા દિવસ. આ છે ભલ્લાતકનું રિઝલ્ટ. તો ભલ્લાતકને હાથ અડાડવો સારો નથી અને જો ભલ્લાતક વાપરતા આવડી જાય તો વૈદ માટે એના જેવું ઉત્તમ ઔષધ પણ બીજું નથી. જેવી રીતે આપણે મહાભારતનું પિક્ચર કે સિરિયલ જોતા હોય તો અલગ અલગ અસ્ત્ર અને શસ્ત્ર જે નિપુણ ધનુર્ધરો વાપરતા હોય કે એના હાથમાં ઉત્તમ ફળદાય નીવડે, એવી રીતે આ બધા ઉત્તમ ઔષધિઓ, ઉત્તમ ગુણ વીર્ય વાળા એ જે ચિકિત્સક વૈદ છે, અનુભવી છે,
વિશ્વાસથી આપે છે એ ઉત્તમ ફળ આપનારા છે. તો આવા તો ભલ્લાતકના લાડુ, ભલ્લાતક દૂધની અંદર પણ આપી શકાય, ભલ્લાતકનું ચૂર્ણ વગેરે અલગ અલગ ઔષધો અલગ અલગ વિકલ્પો કરી અને પ્રયોગ કરી શકાય છે. હવે મહાતિક્તક ધૂત એ પણ આ ચામડીના રોગો માટે ખૂબ બધું ઉપયોગી છે. ખૂબ બધા વૈદો વાપરે છે. મોટા ભાગના વૈદો હાથે બનાવવા પ્રયત્ન કરે એવું પણ વારંવાર અમારું કોશિશ રહી છે. કારણ કે સમાજની અંદર અત્યારે આપણને વધુમાં વધુ ભેળસેળ વાળી વસ્તુ મળતી હોય તો એ 4 વસ્તુ છે. એમાં ઘી, તેલ, મધ અને દૂધ, આ 4 વસ્તુમાં ભેળસેળ વધુમાં વધુ અને 4 વસ્તુમાં ભેળસેળ પકડાવી મુશ્કેલ. એટલે જ્યાં ઘી હોય, તેલ હોય, દૂધ હોય ને મધ હોય, અતિ વિશ્વાસ લાયક વ્યક્તિ પાસેથી મેળવેલું હોય અથવા જાતે બનાવેલું હોય, એ વિશ્વાસ કરવા લાયક છે, એ વાત હું અહીં મૂકી અને આગળ ઘૃતના વર્ણનની આપણે વાતો કરીએ કે આ જે ઘી છે એ અત્યારે વર્ણન કરીએ છીએ એ સિદ્ધ ઘી છે. વૈદની બુદ્ધિ ચાલે ઘણીવાર નિદાન ન કરી શકે તો પણ પરિણામ લક્ષી છે એવું ઉત્તમ આ યોગ છે. કારણ કે જે અત્યારે વાત કરી રહ્યા છીએ એ સિદ્ધ યોગ છે અને સિદ્ધ યોગ અવશ્ય પરિણામ આપે, ફળ આપે. પણ ઘીની સાથે સાથે જે ઔષધો લેવાના છે એ પણ એટલા ઉત્તમ હોવા જોઈએ કે એની અંદર સપ્તપર્ણ, આરગવત એટલે કે ગરમાળો, અતિવિષ, પાઠા એટલે કે કાળી પાટ, કટુક એટલે કડું, ગળો, અમૃતા, વરા એટલે ત્રિફલા, પટોલ, લીંબા એટલે કે લીમડો, પરપટકા એટલે કે ખડસલિયો પીપાપડો અને દમાસો, ત્રાયમા, મુસ્તક, પદ્મકાષ્ઠ, હરિદ્રા, દારૂ હરિદ્રા, પીપલી, ગજ પીપલી, ઇન્દ્રવારુણી, મોરવેલ, શતાવરી, ઇન્દ્રજવ, વાસા, કરંજ, યષ્ટિમધુ, કિરાયતા અને વારાહિકત. આટલા ઔષધોને સમાન ભાગ્યે લેવાના, એનો કલ્ક કરવાનો અને કલ્કથી 4 ગણું ઘી અને ઘીથી 2 ગણું આમળાનો રસ અને આમળાના રસથી 4 ગણું પાણી ભેગું કરી બરાબર મિક્સ કરી અને ધીમે ધીમે પકવવા. આ જે પાકે અને સિદ્ધ થાય એ ઘી ઉત્તમમાં ઉત્તમ તમામ પ્રકારના ચર્મ રોગો એટલે કે ચામડીના રોગો મટાડનાર છે. હવે ઘી સિદ્ધ થવાની ફરીવાર પાછી આપણે પરીક્ષા આપી દઈએ એટલે ઘી સિદ્ધ કરતી વખતે વાંધો નહીં. પહેલા તો એક વખત તેલ કે ઘી સિદ્ધ કરવાથી આવડી જશે એવું માનવું ભૂલ ભરેલું છે. કારણ કે જેવી રીતે લાડુ બનાવો, મોહનથાળ બનાવો કે કોઈ પાક બનાવતા હોય ત્યારે ચાસણી બહુ મહત્વની છે. અડધા તરની, 1 તરની, 1.5 તરની, 2 તરની ચાસણી મહત્વની છે. એવી રીતના ઘી તેલ સિદ્ધ કરીએ તો ઘી બિલકુલ બળે નહીં, પાણી રીએ નહીં. એ અવસ્થા આવે એટલે એને અગ્નિ આપવી બંધ કરવાની અને એની પરીક્ષા છે કે જ્યારે ઘી સિદ્ધ થવા માંડે અને એમાં પરપોટા વળતા હોય એ ધીમા પડવા માંડે, બંધ થવા માંડે એટલે સમજવાનું કે ઘી સિદ્ધ થઈ ગયું છે. પહેલું. બીજું, ઘી સિદ્ધ કરતી વખતે તવીથો ફેરવતા હોય, તવીથાની અંદર પાણી સાથે લચકા જેવું હોય, લચકો બંધ થઈ જાય અને એકલું માત્ર ને માત્ર જેવી રીતે આપણે થાબડી પેંડા હોય અને એમાં જે કણ હોય એવા કણ તવીથા ઉપર લાગે ત્યારે આપણે કોઈ પણ પ્રકારના
પ્રયોગ વગર જોઈને જ કહી શકીએ કે આ ઘી સિદ્ધ થઈ ગયું છે. ત્યાર પછી એ જે કલ્ક છે એને આંગળીથી લઈ અને ગોળી વાળવામાં આવે તો હાથમાં ચોટે નહીં અને ગોળી વળી જાય તો એ ઘી સિદ્ધ થઈ ગયું છે. હવે આ ગોળી વળે અને જો થોડો પણ ભેજ હોય તો શેષ હાથમાં ચોટતું હોય તો એ સિદ્ધ થયું નહીં કહેવાય, હજી થોડું પકાવવું પડશે. ગોળી વળે, હાથમાં ચોટે નહીં, ત્યાર પછી જે આંગળીની રેખા છે એને દબાવવાથી, ગોળીને દબાવવાથી આંગળીની રેખા ગોળી ઉપર ઉપસી આવે તો બરાબરનો પાક થયેલો છે. એ જ ગોળી ફરીવાર પાછી જ્યારે અગ્નિમાં નાખવામાં આવે તો અગ્નિની અંદર એ ગોળી સળગી જાય, તડતડ કરતો અવાજ ન થાય તો ઘી સિદ્ધ થયું છે એવું માની લેવા. આગળ મૃદુપાક, મધ્યપાક અને ખરપાક. મૃદુપાક એટલે જે આપણે પરીક્ષા કીધી એની થોડુંક પૂર્વ અગાઉનું જે એના લક્ષણો છે એ મૃદુપાક. આંગળીની રેખા ઉત્પન્ન થાય પણ બિલકુલ હાથમાં ચોટે નહીં, મધ્યમ પાક. અને ગોળી વાળતા વાળતા કાકરા જેવું ખર અવસ્થા ઉત્પન્ન થાય એને ખરપાક કહેવાય. મૃદુ પાક છે એ પાનમાં ને એમાં વાપરી શકાય, પાન એટલે પીવામાં વાપરી શકાય પણ લાંબો સમય નહીં રહી શકે, કારણ કે એની અંદર પાણીનો ભાગ હોવાથી એ ભાગ એ બગડી જાય છે, એટલે લાંબો સમય નહીં રહી શકે. જે મધ્યમ પાક છે એ ઉત્તમ છે, એ 1 વર્ષ સુધી એ તેલ જેને કંઈ પણ થવાનું નથી. 1 વર્ષ શબ્દ બોલ્યો એટલે ફરીવાર પછી એક્સપાયરીની વાત આવે. સામાન્ય રીતે ઘી કે તેલ હોય એ 1 વર્ષ સુધી તો કોઈ પણ પ્રકારના ગુણો રાસ થયા વગર વાપરી શકાય છે. 1 વર્ષ પછી એમાં ગુણોનો ધીમે ધીમે રાસ થતો જાય છે. પછી જેવી રીતે પુરાણ ગૃતના ફાયદા થાય એ રીતના પુરાણ ગૃતના ફાયદા આ સિદ્ધ ગૃતના પણ થવા માંડે. ખર પાક થયો હોય તો ખરપાક થયો હોય તો એવું ઘી કે તેલ એ પીવા માટે કે ખાવા માટે નહીં વાપરી શકાય. એને માલિશ કરવા માટે કે ધાર કરવા માટે, કટિબસ્તી કે બાહ્ય પ્રયોગ માટે વાપરી શકાય છે. તો આ રીતે બનાવેલું જે ઘી છે એ ચામડીના વિકારોને તો દૂર કરે ને કરે છે, પણ સાથે સાથે વિષમ જ્વર એટલે કે વિષમ જ્વરના બહુ બધા પ્રકારો છે. દિવસના કોઈ પણ એક ટાઈમે આવે, દિવસના કોઈ પણ 2 ટાઈમે, 2 દિવસે 1 વાર આવે, 3 દિવસે 1 વાર આવે, એમ અલગ અલગ પ્રકારના જે વિષમ જ્વર છે એ તમામ પ્રકારના વિષમ જ્વરને નાશ કરનારું જો કોઈ હોય તો આ ઘી છે. એનાથી આગળ રક્તપિત્ત નામનો જે રોગ છે એને પણ મટાડનાર છે. પુરહ એટલે કે છાતીમાં જે રોગ હોય, ફેફસાને કારણે, હૃદયને કારણે હોય એને પણ મટાડનાર છે. ઉન્માદ એટલે માનસ રોગો હોય તો માનસ રોગોને પણ મટાડનાર છે. અપસ્માર, અપગતે હે સ્મૃતિ યશ્ય સહ અપસ્માર, કે જેમાં માણસ બેભાન અવસ્થામાં થાય ત્યારે અમુક ક્ષણ પૂરતી એની સ્મૃતિ નાશ પામે છે, એવો જે રોગ છે એને અપસ્માર કહેવાય છે. એમાં પણ આ ઘી ઉપયોગી છે. ગુળમાં એટલે ગોળો, પીડિકાલા શરીરમાં અલગ અલગ પ્રકારની પીડિકા જે ફોલ્લીઓ થતી હોય, સફેદ પાણી બહેનોને પડતા હોય, ગલગંડ હોય, ગંડમાળા હોય, હાથી પગો હોય, પાંડુ રોગ હોય, વિસર્પ હોય, નપુસકતા, ઉપજત હોય, શરીરમાં ખંજવાળ આવતી હોય, કષ્ટ હોય, આ બધા રોગોની અંદર આ ઘી પીવામાં ઉત્તમમાં ઉત્તમ છે અને આ ઘીથી આ રોગો શાંત થાય છે. વિશેષ મજાની વાત અહીંયા એ છે કે આવા સિદ્ધ ઔષધો વાપરવાથી સાઈડ ઇફેક્ટ નહીં મળે, પણ એક કરતા અનેક રોગો ઉપર આ ઘી વાપરી શકાય છે.
અને ઘણા બધા રોગો દૂર કરે છે. આ રોગો તો સીધે સીધા મટાડનારા છે એના જ નામ લીધા છે. આના સિવાયના ઘણા બધા એવા રોગો છે કે જે રોગોનામાં નામ લીધા નથી પણ આ ઘી મટાડે છે. કારણ કે આ જે યોગ છે, યોગની અંદર વિવિધ જે ઔષધોની કલ્પના કરવામાં આવી છે, સંયોગ કરવામાં આવ્યો છે, એ ખૂબ બધા અનુભવોને અંતે કરવામાં આવ્યો છે. કોઈ એક્સિડન્ટલી નથી. રસ, ગુણ, વીર્ય, વિપાક, પ્રભાવ એવા બધા સિલેક્શન પછી આવા યોગો બનાવેલા છે. એટલે બીજી ચિકિત્સા પદ્ધતિ કરતા આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ આપણને એક ડગલું આગળ એટલા માટે હાલે કે સામાન્ય રીતે ઔષધ એક કે બે રોગોમાં કામ કરતું હોય, જ્યારે આયુર્વેદની ઔષધિઓ પછી સિંગલ ઔષધિઓ લ્યો તો ભલે, યોગ પણ લ્યો તો પણ ભલે, એક કરતા વધારે રોગો દૂર કરનારી છે. એટલે બહુકલ્પમ બહુગુણમ સંપન્નમ યોગ્યમ ઔષધમ, આવા ગુણોયુક્ત જે ઔષધ છે ઉત્તમ છે. અને આયુર્વેદની અંદર આપણને આવા પુષ્કળ ઔષધો મળે છે કે જે આ ચારે ચાર ગુણથી સંપન્ન છે. આ ઘીનો ઉપયોગ સામાન્ય રીતે માત્રા જોઈ 5 ગ્રામ થી લઈને 20 ગ્રામ સુધી, એમાં પછી અને સાથે સાથે એનું અનુપાનની અંદર જો પિત્ત પ્રધાન હોય તો આપણે સાકર વાપરી શકાય અથવા આમળા વાપરી શકાય. સાકર કરતા આમળા ઉત્તમ છે, કારણ કે ચામડીના રોગોમાં સામાન્ય રીતે દૂધ અને દૂધના વિકાર, શેરડી અને શેરડીના વિકાર, એટલે કે દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુ, શેરડી ને શેરડીમાંથી બનતી વસ્તુ, એનો ઉપયોગ સામાન્ય રીતે વર્જ્ય એટલે કે મનાઈ કરેલી છે. અને જો એનો ઉપયોગ કરવામાં આવે તો જે કફને આપણે કામ કરવું છે, કફ ઉપર કામ નહીં કરી શકાય. તો અનુપાન સાથે આમળા આપી શકાય અને આમળાથી પિત્ત ને બહુ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. આ થયું મહાપિત્તક ઘૃત કે જે આ બધા રોગોને પણ સાથે સાથે દૂર કરે છે. હવે એના જેવા તો ખૂબ બધા ઘી આપેલા છે, ખૂબ બધા યોગો આપેલા છે, પણ આપણે તો થોડા ઘણા જોઈએ. એમાંનું પાછું આ મહાતિક્તક ઘૃત હતું, હવે તિક્તક ઘૃત. તિક્ત એટલે કડવું. આમાં મોટા ભાગના કડવા ઔષધો આવે, તુરા પણ આવે. ચામડીના રોગોમાં સામાન્ય રીતે કડવું અને તુરું એ બે રસ મુખ્ય છે. તો આ યોગની અંદર હરડે, બેરડા ને આમળા, પટોલ, પીછું એટલે લીમડો, અરડુસો, કટુકી એટલે કડું, રોહિણી, ત્રાયમાન, પરપટક અને ખડતલિયો પકડો, આ બધા ઔષધોને જે છે 8-8 તોલા લેવાના, એનો પલક બનાવવાનો, એમાં 1024 તોલા બહાર પાણી નાખવાનું, એને ઉકાળવાનું, ચોથા ભાગનો બાકી રહે ત્યારે ઉતાર લેવાનો. પછી એમાં 64 તોલા ઘી લઈ અને એની અંદર ત્રાયમાણ, મોઠ, ઇન્દ્રજવ, રતાંજલિ, કરિયાતો ને પીપલી, એ દરેક દ્રવ્યોને 2 તોલા બહાર કલ નાખવાનો અને ઘીને પેલા પાકમાં પકાવવાનું. આ જે ઘી તૈયાર થાય એનું નામ છે તિક્તક ઘૃત. આ ઘી ચામડીના વિકારો, વિવિધ પ્રકારના કોઢ, વિષમ જ્વર, ગુલ્મો, અર્શ, ગ્રહણીના રોગો, શરીરમાં ચડતા સોજા, પાંડુ રોગો એટલે કે રક્ત અલ્પતા વગેરે, લોહીનો બનતો એવો, વિસર્પ અને વિશેષ કરીને નપુંસકતા મટાડે છે. એટલે કે શરીરની અંદર જે વીર્ય ધાતુ બનતી ન હોય અથવા વીર્ય ધાતુ બનાવનાર જે પૂર્વ ધાતુ છે એની અગ્નિમાં કઈ દોષ હોય
તો એ અગ્નિને સમ કરી અને શુક્ર ધાતુનું નિર્માણ કરે છે. સામાન્ય રીતે એજોસ્પર્મિયાની કોઈ ચિકિત્સા આધુનિક વિજ્ઞાનમાં બતાવવામાં આવેલી નથી. આજે દુઃખની વાત છે કે IVF વગેરેના જે સેન્ટરો દિવસે ને દિવસે વધતા જાય છે, એના વિજ્ઞાપન વધતા જાય છે, એના ડોક્ટરો વધતા જાય છે, દર્દીઓ વધતા જાય છે. સાચી દિશાની અંદર સારવાર કરવાને બદલે શોર્ટકટની અંદર જે સારવાર કરવામાં આવે છે, તો એના પરિણામે લાંબા ગાળે જે સમાજને, વ્યક્તિને જે નુકસાન થવાનું છે એનો કોઈ પણ પ્રકારે છેડો આંબે એવો નથી. કારણ કે જે પુરુષ અને સ્ત્રીના મિલનથી, કામવેગની ઉત્પત્તિથી, સ્ત્રીને પુરુષના શરીરના ઘર્ષણથી જે કામ ઉત્પન્ન થાય અને શરીરના બધા અવયવોની અંદર જે સંવેદના ઉત્પન્ન થાય, એના પરિણામે જે શુક્ર સ્રવે, એના પરિણામે જે રજ અને શુક્ર ભેગું થાય, જે ગર્ભાશયનું સ્થાપન થાય અને જે ગર્ભાશય એ હોર્મોનલ સિસ્ટમની ઉત્તેજનાની અવસ્થા વખતેની જે સ્થિતિ હોય અને એમાં જે શુક્ર છે એ રજની અંદર પ્રવેશ કરે અને ગર્ભનું સ્થાપન થાય, આ અવસ્થા એ નોર્મલ અને નેચરલ અવસ્થા છે. અને બીજી બાજુ IVF કે વગેરે જેવી પ્રક્રિયાને પરિણામે જે ગર્ભધારણ થાય છે એ આર્ટિફિશિયલ છે. એની અંદર કોઈ સંવેદના નથી, એની અંદર નૈસર્ગિકતા નથી અને એના પરિણામે પેઢી દર પેઢી દિવસે ને દિવસે માનવતા, મનુષ્યતા, જીવનતા નષ્ટ થવાને આરે સમજી લેવાની. એટલે નપુંસકતા મટાડવા માટેના ઉપાયો જે આયુર્વેદમાં બતાવ્યા છે એવા ઉપાયો કરવા યોગ્ય છે અને આવા ઉપાયો બતાવેલા છે. તો એ ઉપાયો જરૂર ને જરૂર સમાજની અંદર આજે વધુમાં વધુ વ્યાપેલા શુક્ર દોષો, રજના દોષો, એની ખામીઓ એને દૂર કરનાર છે. આ બાબતે વિશેષ ફરી 2 વાક્યો કહેવાનું મન થાય છે કે દેખાતા અને કહેવાતા વંધ્યત્વના કેસોમાં ઘણીવાર વંધ્યત્વ હોતું નથી, માત્ર દોષોનું તારતમ્યપણું હોવાને કારણે એની અંદર શુક્ર ધાતુ કે રજ ધાતુની યોગ્ય પ્રમાણમાં નિર્માણ પામતું નથી. એના 1-2 દાખલા આપી દઈએ. સામાન્ય રીતે પ્રેગ્નન્સી ન રહેવા માટે 10 દર્દી હોય એમાંથી 7 થી 8 દર્દી તો એવા છે કે જેના શરીરમાં કોઈ તકલીફ નથી, સોનોગ્રાફી નોર્મલ આવે છે, રિપોર્ટ બધા નોર્મલ આવે છે, છતાંય પ્રેગ્નન્સી ધારણ નથી થતી. આવા કેસમાં કોઈ પણ પ્રકારનું મૂંઝાવાની પણ જરૂર નથી અને આવા કેસમાં કોઈ પણ પ્રકારનું IVF કે કોઈ પણ પ્રકારનું કરવાની જરૂર નથી. માત્ર વાયુ, પિત્ત અને કફ આ દોષોનું જો બેલેન્સ કરવામાં આવે, કામ અવસ્થાને નિરામ કરવામાં આવે, વાયુનું અનુલોમન કરવામાં આવે, એટલે કે કબજિયાતને બધું દૂર કરવામાં આવે, પાચન સુધારવામાં આવે, આહાર વિહાર, દિનચર્યા એને જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો ઓછામાં ઓછા ઔષધોથી આવા દર્દીઓ અવશ્ય ગર્ભધારણ કરે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ વગર સામાન્ય ડિલિવરી પણ કરે છે. આજે સમાજને જેવી રીતે કોરોનાથી ભય ઉત્પન્ન થયો હતો, અર્બુદ એટલે કે કેન્સરથી ભય ઉત્પન્ન થાય, રાજેશમાં TBથી ભય ઉત્પન્ન થાય, એવી રીતે આજે શુક્ર ધાતુ, રજ ધાતુ, વંધ્યત્વ વગેરેનો એક ભયનો માહોલ ઉભો થયો છે અને આ ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અને એ ભયના માહોલની વચ્ચે આવા સેન્ટરો ધમધમતા હોય તો દુઃખી લોકો સીધા સેન્ટરમાં જઈ અને આશરો પામે છે. એમાં નથી સેન્ટર વાળાનો દોષ,
કારણ કે સેન્ટર વાળા એ લોકો એ થિયરી ભણેલા છે, એ લોકો તો પોતાની રીતે યોગ્ય રીતે કામ કરવા માટે તૈયાર. જે લોકોને કેળા જોતા હોય તો એને કેળાની દુકાને જવું જોઈએ, એને રીંગણાની દુકાને નહીં જવું જોઈએ. તો રીંગણા વેચનાર કેળા લેવા વાળો રીંગણા લેવા જાય તો રીંગણા વેચનારનો વાંક નથી. એવી રીતના આવા જે સેન્ટરો છે એમાં સેન્ટરનો વાંક આપણે નહીં લખીએ. આપણે તો સમાજને જાગૃત કરવા માટે, સમાજને બેઠો કરવા માટે, સમાજની અંદર વિચાર જે છે એનું રોપણ કરવા માટે, જે ભય ફેલાય છે ભયને દૂર કરવા માટે કે ભાઈ નપુંસકતા એ એવડો મોટો રોગ નથી. 10 માંથી ગેરંટી સાથે 8 દર્દી તો સામને નિરામ કરો, દોષનું બેલેન્સ કરો, અનુલોમન કરો, દીપન પાચન અને દિનચર્યા ઋતુચર્યા, પરિણામ મળે જ છે. હવે વાત રહે 20% કેસની અંદર, તો 20% કેસની અંદર આપણને આવા બધા યોગો આ સંહિતાઓની અંદર આપેલા છે. એમાં સાધ્ય અને અસાધ્ય અવસ્થાની વિચારણા કરી અને સાધ્ય અવસ્થામાં કોઈ પણ પ્રકારના ભય વગર ટ્રીટમેન્ટ કરવાથી અવશ્ય ફળ મળે છે. એટલે જેટલા રોગો સમાજની અંદર અત્યારે ભય ફેલાવનારા છે, હિપ્નોટાઇઝ થઈ ગયેલો સમાજ છે, એની અંદર આપણા જેવા જવાબદાર આયુર્વેદના વ્યક્તિઓએ પૂરેપૂરા લગનથી કામ કરી ઔષધો જાતે નિર્માણ કરવાના, આ નિર્માણ કરેલા ઔષધોનો દર્દીઓમાં વાપરવાના અને અનેક દર્દીઓને ફળ પ્રાપ્ત થાય, પરિણામ મળે તો એ દર્દી જ આયુર્વેદનો પ્રસાર અને પ્રચાર કરે. આયુર્વેદના પ્રચાર માટે ટીવી મીડિયા જે કામ કરે એના કરતા અનેક ગણું કામ તાજા થયેલા દર્દીઓ કરે. ટીવી મીડિયાથી શબ્દો બહાર નીકળે છે, ચિત્રો બહાર નીકળે છે, જ્યારે તાજા થયેલા દર્દી શબ્દ અને ચિત્રની સાથે, હાવભાવની સાથે પોતાની ભાવના અને સંવેદના પણ આપે છે. એટલે આપણે જવાબદાર વ્યક્તિઓ, જે ઔષધ નિર્માણ કરનાર હોય, વૈદ હોય, તો આ બધાની ફરજ છે કે આયુર્વેદ જેવું છે, જેમ છે એમ આપણે પુનઃસ્થાપન માટે યત્કિંચિત સતત પ્રયત્ન કરતા રહીએ તો આ સમાજને ફરીવાર પાછળ બેઠો કરી શકાય એવું છે. અને અત્યારે આ યુગ શરૂ થઈ ગયો છે. શરૂ થઈ ગયેલા યુગની અંદર જો બધા સાથે મળીને કામ કરીએ તો બહુ ઝડપથી પરિણામ મળે. આવા તો ઘણા બધા પ્રયોગો છે, પણ એમાંય એક બીજો પ્રયોગ છે કે જેની અંદર ચામડીના કે કુષ્ઠના જે દર્દીઓ છે એવા દર્દીને ઘી પાવાનું, ઘી પાઈને સ્નિગ્ધ કરવાનું. ઘીથી સ્નિગ્ધ કરવાની સમ્યક સ્નિગ્ધના લક્ષણો એવા છે કે દર્દીને ઘી વધતી માત્રામાં પાઈ અને ઘી છે એનાથી ઉલ્લાસ થાય. એનું નામ સાંભળવાથી જ એને ઉબકા ઉલટી જેવું થવા માંડે. સંડાસની અંદર પણ ઘી નીકળે, પેશાબમાં પણ ઘીની વાસ આવવા માંડે, ચામડીના પરસેવા પણ એમાં આ ચડાડે તો બાજુ બેઠે એમ લાગે કે ઘી છે એની ગંધાવા માંડે. તો આવો દર્દી છે એ સમ્યક સ્નિગ્ધ કહેવાય. આવા દર્દીને સમ્યક સ્નિગ્ધ થઈ ગયા પછી એને શેક આપવાનું, સ્વેદન કરવાનું અને ત્યાર પછી શરીરની જે અવયવની અંદર ચામડીના વિકારો હોય તો એ અવયવની એ શિરાઓને વિંધી અને રક્તસ્રાવ કરાવવાનું. અને આ રક્તસ્રાવમાં ખાસ તો ઘણીવાર જે જગ્યાએ ચાઠા ઉઠેલા હોય, મંડલ થયેલા હોય તો એને એવા આરેમુખ યંત્રથી અથવા પારિજાતના પાનથી અથવા સાગના પાનથી આવા જે વૃક્ષપત્ર છે એનાથી બરાબર ઘસી અને રક્ત કાઢવું. આ પણ એ ઉત્તમમાં ઉત્તમ દોષોનો નાશ કરવા માટેનો પ્રયોગ છે. આવા તો ઘણા બધા ઘી સિદ્ધ કરી અને પ્રયોગો છે. તેલ પણ આ રીતના અનેક સિદ્ધ કરી અને આ રોગને નાશ કરી અને
મટાડી શકાય છે. પણ બીજો વિકલ્પ જે છે એ લેપનો છે. આગળમાં આપણે જોયું કે રસની અંદર, રસ ધાતુની અંદર જ્યારે હોય ત્યારે લેપ ઉત્તમ કામ કરે. તો આ લેપ કયા કયા વાપરવા અને કઈ રીતના બનાવવા? તો સમુદ્ર ફેણ હોય, પછી શાક એટલે શાક ના પાંદડા હોય, ગોજીવા એટલે ગળજીબી એના પાંદડા, અને કાકોદુંબર એટલે કે કાળો ઉમરો એના પાંદડા. આ બધા ખરપત્ર કહેવાય. આ બધા શું હોય કે વૃક્ષ હોય, ખરબચડા હોય. આ જે છે એમાંથી ગમે એને જ્યાં ચામડીનો વિકાર હોય કે કોઢના મંડળ ઉપસી ગયા હોય એમાં ઘસવાનો, અને એની ઉપર લાક્ષા એટલે લાખ, રાળ, રસવંતી, ચક્રમર્દ એટલે કુવાડિયા, બાકુચી, કણે, અર્ક એટલે આકડો, ઇન્દ્રજવ, આરગવત મૂળ એટલે કે ગરમાળાના મૂળ, ગૌમૂત્ર ગાયનું મૂત્ર, એની અંદર આ જે કલ્ક છે એ વાટી અને બરાબરનો લસોટી અને લેપ તૈયાર કરવાનો. આ લેપ લગાડવામાં આવે તો પણ આ રોગ છે એ નાશ પામે છે. આવા તો ખૂબ બધા પણ 2-4 લેપ આપણે જોઈ અને આગળની વાત જોઈ લે. આના સિવાયનું આ ઉપર અપાઈ પાંદડાથી જે પુષ્ઠના મંડળ છે એની કોતરી નાખવાનું. એની ઉપર સાજીકાર, મોટું હીરાકસી, બીડમ, ઘરના ધોવાડાની પાવડર છે, ચિત્ર, કડું, એટલે થોર, હરિદ્રા, હળદર અને સિંધવ, આનો બરાબર કલ્કનો મિશ્રણ કરી અને લેપ બનાવવાનો. આ લેપ લગાડવાનો. એના સિવાયનો પણ એક સરસ પ્રયોગ આપેલો છે કે આ જ રીતના વાલા જે બરછટ પાંદડાથી સાફ કરેલ ઉપર જ્યોતિષમતી એટલે માલકાંકણી અથવા રતનજ્યોતના ફળ, લાક્ષા, મરી, પીપલી અને જુઈ એટલે કે જાય, આના પાંદડાનો કલ્કનો લેપ કરવાનો. એ પણ એટલું ચામડીના રોગોમાં, ગાંઠામાં, ચામડીમાં જે મંડળ થયા હોય, જે કોડ થયો હોય એને મટાડવા માટે સફિશિયન્ટ છે. એના સિવાય હડતાલ, મનુષ્ય, આંકડાનો છેદ, તલ, સરગવો એટલે કે સુગરું અને મરી, આના કલ્કનો લેપ પણ આ જે સફેદ થયેલા દાગ વગેરેને મટાડવા માટે, નેચરલ કલર લાવવા માટે ઉત્તમ લેપ છે. એના સિવાયનું તાજી ખાટ, પુષ્ટ, તુઠ એટલે મોરથુતું, કુટજ એટલે કે ઇન્દ્રજાવ, ચિત્રક, વિડમ એટલે કે વાવડી, મરી અને મનુષ્ય, આનો કલ્પનો પણ લેપ કરવાનો. અને આના સિવાયનું હરડે, પછી કાકડ, વિડમ, સરસવ, સૈંધવ ને ગોળચંદ અને હળદર, આનો કલ્પ બનાવીને પણ લેપ કરવાનો. આ બધા લેપો કોઢ વગેરે ચામડીના બધા રોગોને મટાડનાર છે. અને સિદ્ધ લેપો કીધા છે એટલે કે આ લેપથી આ ચામડીના કોઢ વગેરે રોગો અવશ્ય નાશ પામે છે. એટલા માટે એનું સિદ્ધ લેપ એવું નામ આપ્યું છે. અહીંયા ફરીવાર પાછું જણાવ્યું એટલે સ્પષ્ટ કરવું પડે કે ઘણીવાર આ વાત સાંભળી, આ વેબિનારને રેકોર્ડિંગ થયેલું હોય એને સાંભળીને કોઈ પ્રયોગ કરવા લાગી જાય, અકસ્માત ન થાય એના માટે જરા માર્ગદર્શન આપી દઉં કે જેમાં આગળ આપણે ધાતુ વાપરી છે, મોરથુથું વગેરે વાપર્યું છે, હડતાલ વાપરી છે, તો આ જ્યાં આ વસ્તુ વપરાણી હોય એ લેપની અંદર ભૂલે ચૂકે
બાળકને, મોટાને કે પશુના મોઢામાં ન જાય એ લેપનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે એક પ્રકારનું ઝેર છે. આ શોધન મારણ કર્યા વગરના આ વાપરેલા હોવાથી બાહ્ય ઉપયોગ કરી શકાય છે. દાખલા મોર તૂટું, હીરાકસી ને બધું વાપરેલું હોય, પછી મોર તૂટું ને હડતાલ ને એ બધું વાપરેલું હોય, તો આ ટોક્સિક એક પ્રકારના શોધન મારણ ન કરેલું હોય તો ઝેર સમાન છે. એટલે કોઈ પણ રીતે પેટમાં ન જાય એની કાળજી રાખવાની. લેપ કર્યા પછી ઉખેડવામાં પણ ધ્યાન રાખવાનું. ઉખેડ્યા પછી એ જે પ્રવાહી છે એ એવી રીતે જવું જોઈએ કે જેના કારણે કોઈ પશુ, પક્ષી કે બાળક કે મોટું એના કોઈ પણ રીતે પેટમાં ન જાય, એ કાળજી રાખવી ખાસ પ્રકારની છે. ત્રીજી વાત એ કરી દઉં કે બાહ્ય લેપન માટે મનશીલ હોય, હડતાલ હોય, મોરથુતું હોય કે આ ધાતુઓને શોધન કરેલી ચાલે, મારણ કરેલી ન હોય તો પણ ચાલશે, અને એ ઉત્તમ ઉત્તમ ફળ આપનારી છે. પણ આટલી જે વસ્તુ કે જેનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે ખાસ બીજા કેટલાક યોગો છે કે જે યોગોની અંદર આપણને આગળ કીધું એમ સિદ્ધ ઔષધો છે, એમ સિદ્ધ પ્રયોગો છે કે લાખ ક્ષા એટલે લાખ, બસ, સરસવ, ચંદ્રબેરજો, હળદર, સૂંઠ, મરી ને પીપર અને ચક્રમર્દના બીજ એટલે કુવડિયાના બીજ અને મૂળાના બીજ, આ બધા ભેગા કરી છાશમાં વાટીને લેપ કરે તો એનાથી દાદર મટે છે, ખજવાળ મટી જાય છે. આ પ્રયોગ નિર્વિઘ્ન, કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર દરેક વ્યક્તિ આ પ્રયોગ બનાવી શકે. અને કદાચ તમારી પાસે એકાદ ઔષધ ઓછું હોય તો પણ પ્રયોગ તમે આ યોગ બનાવી અને લેપ માટે વાપરી શકો છો, પરિણામ મળે. સામાન્ય રીતે પૂરતા ઔષધ હોવા જરૂરી છે. મુખ્ય જે ઔષધ છે એ મુખ્ય ઔષધ એની ઓળખ નહીં હોવી. ત્યાર પછી પાછો એક બહુ સરસ મજાનો લેપ છે જેમાં સિંધાલુણ, પછી ચક્રમર્દ એટલે કે કુવાડિયો, પછી બોરસલી અને રસવંતી ગોળ, આ બધું જે છે એ કપિત એટલે કે કોઠાના રસમાં વાટીને લેપ કરવાનો. કોઠું સામાન્ય રીતે બરોડા, આણંદ એની આજુબાજુના વિસ્તારમાં કોઠાના ખૂબ બધા ઝાડ થાય છે. અને કોઠાનું જે ફળ છે એ ફળને અંદર જે છે એ લોકો એમાં કઈક ખાટો એવો રસ મિક્સ કરી, મીઠો રસ મિક્સ કરી અને ખટ મીઠું મધુરું કોઠું બનાવી અને હોશે હોશે ખાય છે બધા. તો અહીંયા સેંધવ, કુવાડિયાના બીજ, ગોળ, બોરસલી અને રસવંતી, આ બધામાં કોઠાનો રસ ભેળવી અને લેપ કરવાનો. અને આ લેપ કરવાથી ચામડીના વિકારો, એમાં ખાસ કરી અને દદરો એટલે કે જેમાં ખજવાળ આવે છે એ અવશ્ય તરત નાશ પામે છે. એના સિવાયનો દારૂડી, દારૂડી એટલે હેમક્ષીરી, સ્મરણક્ષીરી. અત્યારે તમે નદી, તળાવ કે જ્યાં પેલા પાણી ભરાતું તેવી જગ્યાએ જાઓ તો ત્યાં પીળા સરસ મજાના ફૂલ, હવે પછી ફળ ત્યાં ફળ પાકી અને અંદર કાળા રાઈ જેવા દાણા થશે. આ જે ઝાડ છે એના પાંદડા ઉપર, છોડ ઉપર કાંટા હોય છે આછા આછા. આ દારૂડી અને એની સાથે રેવંતીનો શીરો, ગરમાળો, પછી શિરીષ, લીંબ એટલે લીમડો, રાળ, ઇન્દ્રજવ, કુટજ, આનો નાવામાં, લેપમાં અને ઘસવામાં જો ઉપયોગ કરવામાં આવે તો શીઘ્રમ તીવ્રામ નાશ્યતિ દદ્રુહુ સ્નાન લેપાદ ઘર્ષણેષુ પ્રયુક્તા. એટલે કે સ્નાનની અંદર, આ લેપનની અંદર, ઘર્ષણની અંદર જો પ્રયોગ કરવામાં આવે તો શીઘ્રમ એટલે તરત જ તીવ્રમાં તીવ્ર એવા દદ્રુ જે ખજવાળ આવે છે, દાદર છે,
એ નાશયંતિ નાશ પામે છે. આવા અક્ષર સિદ્ધ યોગો આપણને એક નહીં, બે નહીં, 100 નહીં, ખૂબ સંખ્યામાં યોગો આપેલા છે. આ યોગોનો ઉપયોગ ખુલ્લી કિતાબમાં આપણને આપી દીધો છે. છતાં આગળ આપણે જોઈએ તો ઉનાળામાં અથવા જ્યાં ગરમી પડતી હોય એ વખતે મોટો કાળા ઉમરાનો મૂળ, નાના કાળા ઉમરાના મૂળને સંભાગે લઈ લેવા, એને પાણીમાં વાટી અને ઉકાળો કરવાનો. જે પી શકાય એવો હોય ત્યારે બનાવીને ઉકાળો પીવાનો, ઊનો પીવાનો અને પીને પાછું તડકે બેસવાનો. તો એનાથી સ્વિત્ર અને પુંડરીક નામના કુષ્ઠના પોડલા જે થાય છે એ પોડલા ફૂટ્યા પછી એની અંદર તેલનો વગેરેનો લેપ કરે તો આ સ્વિત્ર અને પુંડરીક અવશ્ય નાશ પામે. આ પ્રયોગ બહુ સરસ છે કે કાળા ઉમરા અને નાના અને મોટા ઉમરાના જે મૂળ છે એનો જે ઉકાળો છે એ પીવે એટલે ફોલા થાય છે. ફોલા થયા પછી ફોલા શમન થાય એવા આગળના લેપ જોયા. એ લેપ લગાડવાથી ફોલા મટી જાય છે અને આ ચામડીના વિકારો નાશ પામે. અનુભૂત હોય તો બહુ સરસ મજાનો આ પ્રયોગ છે. ત્યાર પછી એક બહુ સરસ મજાનું વાત આવે છે કે ક્યાંય કાળો સર્પ મરી ગયો હોય તો મરી ગયેલો કાળો સર્પ હોય એને બાળી નાખવા. પણ તુરંત ન હોય, કોઈ રોગને કારણે ન મરેલો હોય, લાંબા સમયથી ન મરેલો હોય, અને જ્યારે બાળતા એકદમ કાળું થઈ જાય એનો પાવડર કરી નાખવાનો. અને આ જે રાખ છે એના બેડાના તેલમાં કાલવી નાખવાની. અને જો કાલવીને અને પછી એનો લેપ કરે તો તમામ પ્રકારના ચિત્રની અંદર તુરંત મટી જાય છે. હું મારા અનુભૂત પ્રયોગમાં કહું તો આવા કાળા નાગનો જે પ્રયોગ તો મેં નથી કરેલો, પણ જેટલી નાગની કાતળી હોય એ જ્યાં રખડતો હોય, ફરતો હોય, જંગલમાં હોય, ખેતરમાં હોય, સાપની કાતળી મળે તો એમાં 10 માંથી 1 કે 2 કાતળી કદાચ કાળા નાગની મળે, પણ બીજા સાપની પણ હોય છે. આ બધી કાતળીને ભસ્મ બનાવી અને આ જ રીતના તેલથી કાલવી અને લગાડવામાં આવે તો પણ પરિણામ મળે છે. કહેવાનું એ છે કે ચોકસાઈ પૂર્વક ન કરવા છતાંય પરિણામ મળે છે તો ચોકસાઈથી કરેલું પરિણામ તો અવશ્ય મળે છે. આના પછી વધારે આપણે વિચારવાનું એ કે આ ઋષિ મુનિઓને આ એક વનસ્પતિ, એક પ્રાણી, એક જીવ એની અંદર એવા તે કયા તત્વો રહેલા છે કે જે આ દોષગત રોગોને નાશ કરી અને માણસને શુદ્ધ અને સરસ બનાવે છે, નિરોગી બનાવે. આવા બધા યોગો આપણને આ સંહિતા કાર્ય આપી અને આપણી પર ખૂબ બધા ઉપકાર કર્યા છે. એના પછીનો પણ એક પ્રયોગ આપણે જોઈ લઈએ કે કુવાડિયાના બીજ, કોષ્ઠ, યષ્ટિમધુ આને ઘીમાં વાટીને જો કલ્ક બનાવવામાં આવે અને આ કલ્ક જો 1.5 દિવસ સુધી ભીખા રાખેલા, સાંભળવા જેવું છે, ભૂખું રાખ્યું હોય એવા સફેદ કલરના કુકડાને જો ખવડાવવામાં આવે અને પછી એ કુકડાએ જે ચરક કરી હોય એ ચરકને લઈ લેવાની. આ ચરકને કાળા ઉમરાના મૂળ ને નાના ઉમરાના કાળા ઉમરાના મૂળનો જે ઉકાળો છે તે ઉકાળો પાય અને જે ચિત્ર એટલે કે સફેદ ડાઘ છે એને ચારે બાજુ આ ચરકનો લેપ લગાડવાથી આ જે ચિત્ર છે, જે પોડ છે, એ નાશ પામે છે.
તો પાનની અંદર, અને આ પ્રયોગ પણ સિદ્ધ પ્રયોગ છે. આવા તો ઘણા બધા પ્રયોગો આપણને આપેલા છે. જેટલા પ્રયોગો વાંચીએ, જેટલા પ્રયોગો આપણે અજમાવીએ, અને જેટલા પ્રયોગો ગુરુમુખથી સાંભળેલા હોય, પ્રત્યક્ષ કરેલા હોય કે ગુરુએ કરેલા હોય, એ વખતે આપણે જોઈ અને વિશ્વાસથી જો કરવામાં આવે તો અવશ્ય પરિણામદાયી છે. એટલા માટે આપણે જેનાથી ભયભીત એવા ચામડીના વિકારોથી સચેત થવાની જરૂર કારણ છે. અત્યારે ચામડીના રોગો જેટલા ફેલાયેલા છે એટલા જ એલર્જીના રોગો ફેલાયેલા છે. દર 10 વ્યક્તિમાંથી 2 થી 3 વ્યક્તિ તમને આપણને એલર્જી વાળું જોવા મળશે. કોઈને મગફળીની એલર્જી હોય, કોઈને ધુમાડાની એલર્જી હોય, કોઈને તેલની એલર્જી હોય, કોઈને અલગ અલગ લીંબુની એલર્જી હોય. તો એલર્જી વાળા દર્દીઓ પણ દિવસે દિવસે વધતા જાય. પેરેલલ બંને દર્દી વધતા જાય. એક બાજુ ચામડીના દર્દી વધતા જાય, એક બાજુ એલર્જીના દર્દી પણ વધતા જાય. એનું કારણ છે કે એલર્જીના દર્દી થવાનું, ચામડીના દર્દી થવાનું બંનેનું જે નિદાન છે, નિદાન એક જ છે. એના પરિણામે ચામડીના દર્દી સામાન્ય રીતે પહેલા એલર્જીના દર્દીઓ પછી ચામડીના દર્દમાં પરિણમે છે, અથવા પહેલા ચામડીના દર્દી થાય પછી એલર્જીમાં પરિણમે છે. એટલે અલગ અલગ નિદાન, અલગ અલગ ચિકિત્સા કરવાને બદલે આયુર્વેદની અંદર મૂળ સિદ્ધાંત સાથે જે પાયાના સિદ્ધાંતો છે, આ સિદ્ધાંતોથી જો સમજવામાં આવે, નિદાન કરવામાં આવે, ચિકિત્સા કરવામાં આવે, તો અસાધ્ય બની જતા રોગો કે જે સમાજને ક્યારેય સાજા કરી શકતા નથી એવા રોગો ઉત્પન્ન થાય છે. આવા રોગોને દૂર કરવા માટે આપણે આયુર્વેદના સાધકોએ દિનચર્યા અને ઋતુચર્યાને પુનઃ સ્થાપિત કરવાનું છે. દિનચર્યા અને રાત્રિચર્યાને પણ એટલી મહત્વ આપવાની છે, અને સાથે સાથે શુદ્ધ અને સાત્વિકતા ઉપર ભાર મૂકવાનો છે. આજે થોડી ઘણી ઉજળી તકો દેખાઈ રહી છે કે અત્યારે ભયંકર ભેળસેળના યુગની અંદર પણ પ્રાકૃતિક ખેતી કરી શકાય. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ગૌપાલન કરતા ખેડૂતો અને ગોવાળો ક્યાંક ક્યાંક આપણને આશાનું કિરણ છે કે જે લોકો શુદ્ધ રીતે આપણને ઘી દૂધ પૂરું પાડે છે. આવી જ રીતે વૈદ્યો પણ આશાનું કિરણ છે કે જે પોતાની જાતે ઔષધો બનાવે છે, શુદ્ધ રીતે ઔષધો બનાવી અને દર્દીને આપે છે. તો આ બધા આશાનું કિરણ છે. ઘણી બધી સંસ્થાઓ પણ એવી છે કે જે સંસ્થાઓ આરોગ્યનો પ્રસાર અને પ્રચાર કરવા માટે રાત્રિ દિવસ મહેનત કરે છે, અને એના સ્વયંસેવકોને પણ કામે લગાડે છે. વિવિધ પ્રકારના આંદોલનો ચલાવે છે, જેની અંદર મેસેજ કહો, પત્રિકા કહો, પુસ્તકો કહો, વેબિનાર કહો, કે સંસ્થાના એવા કાયમીના કેન્દ્રો કહો કે જે આરોગ્યનો પ્રસાર અને પ્રચાર માટે અવિરત કામ કરે છે. તો આ બધા અવિરત કામ કરનારા યોદ્ધાઓ એ ધન્વંતરીના દૂતો છે, અને આ બધા ધન્વંતરીના દૂતોને હું શત શત પ્રણામ કરી અને આજે કંઈક એક નાનું એવું પુષ્પ મૂકી અને વિરમું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો સરસ શ્રી વક્તવ્ય. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. નાકરાણી સાહેબને પ્રણામ. આજનો વિષય ચર્મરોગની શૃંખલાનો. અગાઉ મંજિષ્ઠાની વાત કરી, આજે સિદ્ધ ગ્રીતોની વાત કરી. એક વાત બહુ સ્પષ્ટ સમજવા જેવી એમણે બધાની સામે મૂકી. ચર્મ રોગ એ જટિલ રોગ છે, અને સત્વરે જો આપણે જાગૃત ન થઈએ તો એ ધાતુગત બની અને જે સપ્ત ધાતુ સુધી આગળ
વધતો જાય. સાહેબે એમની સરળ ભાષામાં કહ્યું, પણ હું થોડું સ્પષ્ટતા સાથે કહીશ કે મહદ અંશે ચર્મરોગ જો 5 વર્ષની અંદર યોગ્ય ચિકિત્સા કરવામાં ન આવે તો યાપ્ય બને છે અને 10 વર્ષ પછી અસહ્યની સ્થિતિ ઉપર આવી જાય છે. આ બહુ સ્પષ્ટ સમજવા જેવી વાત છે. એટલે ચર્મરોગની અંદર આ વસ્તુ જ્યારે પણ આપણને લાગે, પછી રોગના નામ અલગ અલગ હોઈ શકે, પણ પાયામાં રક્ત દુષ્ટિ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિનો હાસ, આ દરેક દર્દીએ મનમાં પહેલા વિચારી લેવું જોઈએ અને સમયસર સત્વારે જે પ્રયોગ સાચી દિશામાં હાથ ધરવા જેવા હોય, રોગ ને પાછા પાડવા માટે એ દિશા તરફ તન મન ધનથી, અહીંયા હું તન મન ધન એટલા માટે કે તનના માટે મનને મજબૂત કરવાનું છે અને ખોટી દિશામાં ધનનો વ્યય ન થાય અને આયુર્વેદની જે તાકાત છે એને સાચી રીતે પથ્યપાલન સહિત, અને પથ્યપાલન પણ ઈમાનદારીથી, તો જ ચર્મરોગમાં સુખાકારી પરિણામ લઈ શકાય. આટલું કહી અને મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. આભાર ઠક્કર સાહેબ, સરસ માહિતી આપી. આજે નાકરાણી સાહેબે ભીલામા વિશે પણ માહિતી આપી. ભીલામાનો પ્રયોગ પણ વેદરાજની સૂચના મુજબ કરી શકાય છે ચામડીના રોગોમાં. અને બાકી સિદ્ધ તેલ ને સિદ્ધ ઘૃતની માહિતી આપી અને કેટલાક લેપ વિશે પણ સરસ માહિતી આપી. નાકરાણી સાહેબ, એક પ્રશ્ન છે, પંચતિક્ત ઘૃત અને પંચતિક્ત ગુગલું વિશે થોડીક માહિતી આપો. પંચતિક્ત સામાન્ય રીતે પંચતિક્ત ઘૃત અને પંચતિક્ત ગુગળુની અંદર ઔષધો વિશેષ આવે છે. ગુગળને લાવી અને ગુગળનું શોધન કરવાનું. ગુગળ માર્કેટમાંથી આવે, સીધો શોધન કરેલો હોતો નથી. ઘણીવાર શુદ્ધ કરેલો ગુગળ કે પણ એ શુદ્ધ છતાં ફરીવાર શોધન કરવું પડે છે. ગુગળને શુદ્ધ કરવા માટે અલગ અલગ રીતો છે. એમાંની એક રીત કહું. એને ગરમ કરી, ત્રિફળા વગેરેથી ગરમ કરી, ઉકાળો કરી અને પછી એને ગાળી લેવામાં આવે તો તળિયે કાકરાક વગેરે એવી જે વસ્તુઓ બેસી જાય, પછી એને સિદ્ધ કરી અને ફરીવાર પાછો ગુગળના રૂપમાં પ્રાપ્ત કરવામાં આવે. તો એ બધા ઔષધો છે, બધા ઔષધોનો એક્ઝેક્ટ મને યાદ નથી અત્યારે પંચતિક્ત ગુગળુની અંદર કેટલા ઔષધો આવે છે, પણ એ બધા ઔષધો સાથે ગુગળનો ઉપયોગ કરી અને સિદ્ધ કરવામાં આવે છે પંચતિક્ત ગુગળુ ઘૃત છે. એમાં વિશેષ કરીને કડવા ઔષધો આવે છે. એમાં ગળો છે, લીમડો છે, પટોલ છે, કરિયા, તો આ બધા ઔષધો તો છે જ. એવી જ રીતના પંચતિક્ત ઘૃતની અંદર પણ બધા કડવા ઔષધો છે. એની અંદર અરડુસી, નીમ, ગળો, આ બધા ઔષધો સાથે પટોલ છે. તો એ ઔષધોથી જો સિદ્ધ કરવામાં આવે તો ચામડીના રોગો, પિત્તના રોગો, રક્તના રોગો દૂર કરી શકાય છે. અને કડવા ઔષધો અને તુરા ઔષધો જેટલો યોગ ઉપયોગી થાય એ વધુમાં વધુ આ રોગોનો નાશ કરે. સુપરફિશિયલ રીતે તમે પૂછેલી વાત મેં કીધી, છતાં ઊંડાણપૂર્વક ઠક્કર સાહેબ કે વગેરે કોઈને ખ્યાલ હોય તો આની વધારે માહિતી આપણને આપે. બરાબર, સરસ. બીજું એક ભીલામાંથી એક બને છે ચિંચા ભલ્લાતક વટી, એટલે ચિંચા એટલે કે આંબલી. તો
તો એના વિશે માહિતી આપો. એ ચર્મ રોગોમાં ઉપયોગી ખરું ચિંચા ભલાતક વટી? ચિંચા ભલાતકવટી મારું પ્રિય ઔષધ છે. ચિંચા એટલે કે આંબલીનો ક્ષારનો ઉપયોગ કરવાનો હોય અને બીજા કુષ્ઠનાશક ઔષધોની સાથે ભીલામાંની ટેબ્લેટ કરીને વાપરવાની હોય. ચિંચા અને ભલાતક ભેગા વાપરવાથી જે રિએક્શન આવતા હોય ને રિએક્શન ઓછા આવે છે મારા અનુભવ પ્રમાણે, અને આ યોગ સારામાં સારો છે. તો આમાં કાળજી એટલી જ રાખવાની, આગળ મેં ભીલામાંની કીધી હતી એટલી પિત્ત પ્રકૃતિ વાળા હોય સામાન્ય રીતે ચિંચા ભલાતક વટી આપવાથી પિત્ત પ્રકૃતિ વાળાને પેલા પિત્તનું શમન કરીને પછી આપવામાં આવે તો ચિંચા ભલાતક વટીને કારણે કાંઈ નુકસાન ન થતું. પણ પિત્ત પ્રકૃતિ વાળા હોય, ગરમી વાળા હોય, ગરમીનું શમન ન કરે તો એનું રિએક્શન આવે છે. અને ચિંચા ભલાતક વટી એ સામાન્ય રીતે સવાર સાંજ 2 વખત આપવાની હોય છે. બપોરે સામાન્ય રીતે આપતા નથી, પણ જો દર્દીમાં પિત્ત ન હોય તો 3 વખત પણ આપી શકાય છે. એટલે આ ચિંચા ભલાતક વટી પણ આમાં સારામાં સારો ચામડીના રોગોમાં, સાથે સાથે કફને પણ સારો નાશ કરે છે. સરસ સરસ, આભાર નાકરાણી સાહેબ. સરસ રહ્યું વક્તવ્ય અને સરસ બધી માહિતી મળી. આભાર.